અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજે આણંદના ખાંદલી ગામમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી ભવ્ય ઉજવણી કરી હતી। ખાંદલી ગામમાં આજે ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની વેશભૂષામાં બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા ગામના વિવિધ માર્ગો પર ફરીને સરપંચ ભરતભાઈ સોલંકીના ઘર પાસે આવી પહોંચતા શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। શોભાયાત્રાના સમાપન બાદ ભગવાન શ્રીરામની તસવીરને પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। આજે 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની ભવ્ય પ્રતિષ્ઠા જઈ રહ્યા છે। ત્યારે 500 વર્ષ પછી જ્યારે સમગ્ર હિન્દુસ્તાન નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે બીજી દિવાળી તરીકે ઉજવાઈ રહ્યા છે, ત્યારે અમારા આણંદ તાલુકાના ખાંડલી ગામમાં પણ આજે સમગ્ર ગ્રામજનો તરફથી તેમજ અમારા ગામના દાતા એવા ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ તેમજ NRI થી આવેલા તમામ મિત્રોના તરફથી આજે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી। ત્યારબાદ મહાઆરતીનો પ્રોગ્રામ અને ત્યારબાદ સમગ્ર ગ્રામજનોને મહાપ્રસાદીનો લાભ મળવાનો છે। ત્યારે આ જીવનમાં અમને આ બીજી દિવાળીના સાક્ષી બનાવ્યા તે બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે તમામ ગ્રામજનોને આ નવી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।